પોતાના બાળપણના મિત્રને તેણે કહ્યું હતું કે મારા એક ઈણજ ગામના બદલામાં હું જૂનાગઢના 200-500 ગામડા ઉજ્જડ કરી નાખીશ. ઝવેરચંદ મેઘાણીના મતે કાદુ ગરીબ અને નબળા લોકોના પક્ષમાં લડનારો બહારવટીયો હતો. તેનો આતંક માત્ર અન્યાયી સત્તા સામે હતો. કાદુએ બહારવટું સ્વીકાર્યું, પણ તેનો ઉદ્દેશ ગરીબોને લૂંટવાનો નહોતો. તે માત્ર શ્રીમંતો, જાગીરદારો અને સરકારી તિજોરીઓને નિશાન બનાવતો. તે લૂંટનો માલ ગરીબો અને જરૂરિયાતમંદોમાં વહેંચી દેતો. તેથી જ સામાન્ય પ્રજામાં તે નેક અને દરિયાદિલ ગણાતો. કાદુને પકડવા માટે રાજ્ય અને અંગ્રેજ એજન્સીએ તે સમયગાળામાં 1000 રૂપિયા તથા 20 સાતી જમીનનું ઇનામ જાહેર કર્યું હતું. કાદુની બહાદુરી એવી હતી કે તે 25 હથિયારબંધ સૈનિકો સામે એકલો લડવાની હિંમત રાખતો. તેની ગેરીલા યુદ્ધ નીતિથી અંગ્રેજો પણ થાકી ગયા હતા. લોકો તેના નામથી ધ્રુજતા, કારણ કે તે અણધાર્યો ત્રાટકતો. અંગ્રેજ પોલીસ તેને પકડવા ફાંફા મારતી રહી, પણ કાદુ હાથમાં ન આવ્યો. પરંતુ 1887 આવતા સુધીમાં દબાણ વધ્યું. સાથીઓની સલાહથી કાદુએ કાઠિયાવાડ છોડી વતન મકરાણ પાછા જવાનો નિર્ણય કર્યો. કાદુ અમદાવાદ થઈને કરાચી પહોંચ્યો. ત્યાંથી તે એક ઊંટ સવાર સાથે પોતાના વતન તરફ આગળ વધી રહ્યો હતો. ઇનામની લાલચમાં ઊંટ સવારે દગો કર્યો. કાદુએ બહાદુરીથી તેનો સામનો કર્યો અને દગાખોરોને ત્યાં જ મારી નાખ્યા. પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. સિંધના કિરથર પહાડોમાં ભાગતી વખતે અચાનક ભેખડ પરથી એક પથ્થર કાદુના માથે પડ્યો. પથ્થર વાગવાથી સિંહ જેવો કાદુ બેહોશ થઈ ગયો. બસ આ જ તકનો લાભ લઈ તેને બેભાન અવસ્થામાં કેદ કરી લેવામાં આવ્યો. તેના પર મુકદ્દમો ચાલ્યો અને સજા તરીકે ફાંસી ફરમાવવામાં આવી. કાદુએ મોતને પણ હસતા મોઘઢે સ્વીકારી લીધું. 3 જૂન 1887 નો એ દિવસ હતો. કરાચીની સેન્ટ્રલ જેલમાં સૌરાષ્ટ્રના આ શૂરવીર બહારવટિયાને ફાંસી આપવામાં આવી. આમ સત્તા સામે બંડ પોકારનાર અને ગરીબોના મસીહા ગણાતા કાદુ મકરાણીની જીવનગાથા અહીં પૂરી થઈ.